ચલો મિત્રો, આજે શીખશું આપણે ઇતિહાસની અંદર એક ઇમ્પોર્ટન્ટ ટોપિક, જેને સમજ્યા વગર ઇતિહાસને સમજવું બહુ અઘરો છે. ઠીક છે? તો ભાઈ, ક્રાંતિ એટલે કે રિવોલ્યુશન, આંદોલન એટલે કે મૂવમેન્ટ, અને વિદ્રોહ એટલે કે રિવોલ્ટ, આ ત્રણેયની વચ્ચે શું તફાવત છે તો સમજો. ક્રાંતિ કોને કહેવાય? કે જે સંસ્થા, સત્તા જે ચાલી આવે છે વર્ષોથી, એની અંદર મૂળમાંથી આપણે પરિવર્તન કરવા ઈચ્છીએ છીએ. એ જૂની વ્યવસ્થા છે ને ઉખાડી ફેંકીને એક નવી વ્યવસ્થા લાવવા માંગીએ છીએ. શું લાવવા માંગીએ છીએ? નવી વ્યવસ્થા. તો એને આપણે શું કહીશું? ક્રાંતિ. ઉદાહરણ છે આપણી પાસે ફ્રાન્સની ક્રાંતિ, જેની અંદર જે રાજતંત્ર ચાલ્યું આવતું હતું. શું ચાલ્યું આવતું હતું? રાજતંત્ર. એને ઉખાડી ફેંકીને આગળ જતા શું આવે છે? ત્યાં લોકશાહી. આ એ જ લોકશાહી છે જેને દુનિયાને સ્વતંત્રતા, ફ્રીડમ, સમાનતાની ભાવનાઓ આપી છે. ક્યાં? ફ્રાન્સની ક્રાંતિ છે. ઠીક છે? તો અહીંયા ક્રાંતિનો મતલબ શું થયો? કે અહીંયા શું લાવવાનું છે? સંપૂર્ણ પરિવર્તન. ઠીક છે? એની સામે આંદોલનને સમજો. તો ભાઈ, કોઈ સંસ્થા, સત્તા, જે ઇન્સ્ટિટ્યૂટ સ્થપાયેલું છે એ ચાલ્યું આવે છે, પણ એની અંદર આપણે સુધારા માંગીએ છીએ. શું કરવા માંગીએ છીએ? સુધારા. તો સુધારા માટે જ્યારે લોકો આવેદન નિવેદન કરે, રેલીઓ કાઢે અને સરકારને, સત્તાને એક ઈશારો કરે છે કે આ તમારા કાયદા નિયમો અમને પસંદ નથી, અમારે અનુકૂળ નથી, તો એની સામે આ જે લોકોની ભાવના છે એને શું કહેશું આપણે? આંદોલન. સમજ પડી? વિદ્રોહ એટલે શું? તો કોઈ સત્તા, સંસ્થા યા કોઈ વ્યવસ્થા ચાલી આવે છે, એની સામે લોકો થાકી ગયા છે, એનાથી હેરાન થઈ ગયા છે, તો લોકો એની સામે સશસ્ત્ર થઈને લડશે અને એને ઉખાડી ફેંકવાનો પ્રયત્ન કરશે. પણ એ લોકો પાસે આગળ કોઈ પ્લાન નથી કે ભાઈ આ સંસ્થાને યા સત્તાને ઉખાડી ફેંકશું તો આગળ હવે શું કરશું. બસ ખાલી એને હટાવી છે. આ ઈરાદા સાથે એ લોકો સશસ્ત્ર હથિયારો ઉઠાવશે અને લડશે અને સત્તાને ઉખાડવાનો પ્રયત્ન કરે છે. એને આપણે શું કહીએ છીએ? વિદ્રોહ, રિવોલ્ટ. ઉદાહરણ તરીકે આપણી પાસે છે 1857નો વિદ્રોહ. તો ત્રણેયની અંદર બેઝિક ડિફરન્સ અમને જોવા મળે છે. તો હવેથી ધ્યાન રાખજો કે ત્રણેયની અંદર ફરક શું છે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે ઉપનયન જીપીએસસીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.